પ્રગટે, કારણ કે કથા છે મને ને તમને વિચાર આપે છે અને વિચારથી માણસનું વ્યક્તિત્વ નિર્માણ થાય છે. વ્યક્તિથી એક સારો એક સમાજ નિર્માણ થતો હોય છે. તો કથા દ્વારા આપણને પોઝિટિવ વિચાર મળે છે. આ કથા છે ને સર્વિસ સ્ટેશન છે. જે લોકો પાસે ફોર વ્હીલ હોય એ લોકોને ખબર હોય કે સમયે સમયે ફોર વ્હીલને મેન્ટેન કરવી પડે, સર્વિસ કરાવવી પડે. જો એ સમયે સમયે ફોર વ્હીલમાં સર્વિસ ન કરાવે ને તો એમાં એના નટબોલ છે એ ઢીલા પડી જાય, એ બગડી જાય. એના જે અંદરના સ્પેર પાર્ટ હોય એમાં ધૂળ ચડી જાય. પછી બારણા ખોલે તો પછી એમાં અવાજ આવે, કીચુડ કીચુડ થાય. શું કામ? કે એને સમયે સમયે સર્વિસ નથી કરાવી. એટલે બારણામાંથી પછી કીચુડ કીચુડ અવાજ આવે. એમ આ કથા મંડપ છે ને સર્વિસ સ્ટેશન છે અને આ આપણું શરીર છે ને એ ગાડી છે. અને ક્યારેક સાસુ વહુ વચ્ચે કીચુડ કીચુડ થતું હોય, ભાઈ ભાઈ વચ્ચે કીચુડ કીચુડ થતું હોય, દેરાણી જેઠાણી વચ્ચે કીચુડ કીચુડ થતું હોય. તો અહીંયા વ્યવસ્થિત સર્વિસ થઈ જાય, સારા વિચારો મળી જાય ને તો એ ગાડી વ્યવસ્થિત પાછી સીધે પાટે ચાલવા માંડે. આ સર્વિસ સ્ટેશન છે કથા. પણ ઘણા